प्रभुए राधा जी ने बात करी कैसे एक राधा एक मीरा दोनों ने श्याम को चाहा अंदर क्या दोनों की प्रीत में वो अंदर क्या दोनों की चाह में वो अरे चाह में वो अरे भाई चाह में बोलो एक प्रेम दीवानी 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 एक डर से दीवानी प्रेम दीवानी एक डर से दीवानी एक डर से दीवानी अरे जान जाने मेरा अरे जान जाने मेरा सब भाई गोंडल में मेरे नाम मेरे आते हैं तो दर्द की मारी बन डोलू मैं बन डोलू दर्द की मारी बन डोलू मैं बन डोलू तब पीर मिटे हर पीर मिटे मीरा की तब पीर मिटे हर पीर मिटे जब मैं दीवानी जुओ दारी दान जाने पूजा की
ગયો ભેલી રે જઈ લ્યો નંદ નો લાલ કાનુડે કામણતા રે કીધી ભેલી રે કરી ગયો ભેલી રે જોઈ લ્યો નંદ નો લાડી કાનુડે કામણતા કીધી ભેલી કીધી श्री रामदेव जी महाराज नकलंक अवतार परबना सर्व संत भगवान सर्व शक्तिमान महादेव કલાકાર નહીં થાવ ને શાહી માગતા થાહો પણ જેને ભજનોને બહુ સમજીને ગાયા છે, બહુ સરળ કરીને જેને ભજનોને ગાયા છે મિત્રો, એવા રામદાસ બાપુની બહુ સરસ રજૂઆત હતી. સમજણ વિનાનું જીવા વર્ષ હજાર તો. અને મિત્રો જેમ બને થોડીક શાંતિ રાખજો. દરેક માણસ સુધી મહેમાનો માટે ચા પાણીની વ્યવસ્થા છે. અને બાકી ગામના જે મિત્રો છે, હમણાં મને ભાઈએ કીધું કે પાછળ ચાની કેન્ટીન છે, જે કોઈને ચા પાણીની મોજ લેવી હોય પાછળ આ બાજુથી પડદા પાછળ જે ગલી છે એ ગલીમાંથી જઈને પાછળ જઈ શકાય છે. બહુ સરસ આયોજન છે મિત્રો. વાત કરીને મેં કે ગામના દરેક માણસે બહુ સંપથી ખંભે ખંભો મિલાવી, અને આ બધું મિત્રો ગામડાની માલિકો જ થઈ શકે. શહેરમાં આવું કાંઈ છે નહીં. ગામડું એ તો ગામડું છે મિત્રો. હે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય ને હાવ ભોળા દલના માણા હોય. ગામડાની માલિકો દિવાળીની ઉપર બેનું દીકરીઓ છાણા થાય પણ હોય. હમણાં એક ભાઈ અમેરિકાથી આવ્યા ને, એટલે ગામડાના બાપાને કીધું બાપા ભારતના માણસ તો બહુ સારા છે પણ પશુ બહુ સારા. બાપાએ કીધું કેમ? તો આ દિવાલો ઉપર લાઇનસર કેવા પોદરા કર્યા. આ ગામડાના બાપો કે કોડો થામાં અમારી દીકરીઓ સાણા થાય પણ પશુની પોદરા કરવા દિવાલે ન સડે. એટલે કીધું છે કે સમજણ વિનાનું જીવા વર્ષ હજાર તોય હું, પણ સમજીને જીવા બે ઘડી તોય બેડો પાર. હા સમજીને જીવાય તો મજા છે, બાકી નકરા જીવતર એ ડખો છે. આ જૂના જમાનામાં એક ભાઈ મેળામાં ગયેલા, થોડોક મિત્રો જેમ બને એમ થોડોક અવાજ ઓછો કરો, કેમ કે આ અમારું કામકાજ કેવું હોય ખબર? ગામની માલિકર એટલે નટ રમતો હોય ને, નાડા ઉપર દોરડું બાંધી નટ રમતો હોય. હા એ ધ્યાન ચૂકે ને તો એ પડી જાય. એમ તમે થોડોક અવાજ ઓછો કરો, અહીંથી ધ્યાન ચૂકાય. એટલે નટ એ દોરડાની ઉપર રમતો તો એમાંથી એક બાજુમાંથી ચોર નીકળ્યા, ને ચોરે વિચાર કીધો કે આ માણસ આપણે કામ આવે એવો છે. નટને બોલાવીને કીધું કેટલો પગાર આપે તને? તો મહિને 300 રૂપિયા આપે. ઓલા કે અમે 1200 આપશું, હાલે અમારે ભેરો આવવું. હાલો કે 1200 આપો તો આવું ને.
આ રાત્રે ચોરી કરવા નીકળ્યા, નટને કીધું આ ખોયડાની ઉપર ચડી જા. નટકી એમ નો ચડાય, મારા ઢોલકી લઈ આવો ને વગાડો તો ચડાય. હવે ચોરી કરવા જાય ને ઢોલકી વગાડાય. એટલે જેમ બને એમ થોડીક શાંતિ રાખજો. એટલે કહું ને અમારું બધું નટ જેવું હોય એમ. પણ વાત એ કરતો હતો કે સમજણ વિનાનું જીવા વર્ષ 1000 તોય હું, પણ સમજીને જીવા બે ઘડી તોય બેડો પાર. એ ગામડાનો માણસ